નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ગુજરાતમાં વરસાદની અપડેટ જાણીશું। મોરબીમાં છે શું હાલ। મોરબીના મચ્છુડ 2 ડેમના 4 દરવાજા ખોલાયા, 32 ગામો એલર્ટ। મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલીને 14,048 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મોરબી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ છે। જળ સપાટી જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા ડેમના 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 14,048 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નદીમાં પાણીના ધસમસતા પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે મોરબી અને માળિયા તાલુકાના 32 જેટલા ગામોને વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર પંથકમાં અને ખાસ કરીને ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા મચ્છુ 2 ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહી છે। ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થતાં સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે। ડેમની સુરક્ષા અને જળસ્તરનું રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીની જંગી આવકને પગલે મચ્છુ 2 ડેમના કુલ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ 4 દરવાજાઓને 6 ફૂટની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યા છે, જેના મારફતે મચ્છુ નદીના પટમાં 14,048 ક્યુસેક જેટલું પાણી સતત છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા મચ્છુ નદી 2 કાંઠે વહેતી થઈ છે અને નદીના જળસ્તરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે। ડેમમાંથી છોડવામાં આવેલા 14,048 ક્યુસેક પાણીને કારણે નદીના નીચાણવાળા મોરબી અને માળિયા તાલુકાના નદી કાંઠે આવેલા કુલ 32 જેટલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને નદીના પટમાં કે નદી કિનારાની આસપાસ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત પશુપાલકોને પણ પોતાના પશુઓને નદીથી દૂર રાખવા અપીલ કરાઈ છે। સાથે જ મહત્વના સમાચાર સુરતથી। સુરતના માંડવીમાં ભારે વરસાદથી જળબંબાકાર। સાંસદ પ્રભુભાઈ વસાવાએ લીધી મુલાકાત। સુરતના માંડવી તાલુકામાં અતિભારે વરસાદથી દેવગઢ ગામના 12 થી 15 પરિવારના ઘરોમાં પાણી ભરાયા છે। બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ માંડવીના પૂરગ્રસ્ત દેવગઢ ગામની રૂબરૂ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન સાંસદ પ્રભુભાઈ વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઝંખવાવ તરફથી આવતી વીરા નદી અને આંબલી ડેમ પરથી આવતી વેર નદીનો સંગમ માંડવીના દેવગઢ ગામ પાસે થાય છે। ઉપરવાસમાંથી ભારે વરસાદ ખાબકવાના કારણે આ બંને નદીઓના જળસ્તરમાં અચાનક મોટો વધારો નોંધાયો હતો। નદીઓ બંને કાંઠે વહેવા લાગતા દેવગઢના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। નદીઓના ધસમસતા પ્રવાહને કારણે દેવગઢ અંધારવાડી વિસ્તારમાં વસવાટ કરતા કોટવાળિયા સમાજના 12 થી 15 જેટલા પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે આ પરિવારોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સાંસદે આ પીડિત પરિવારોની મુલાકાત લઈને તેમને જરૂરી મદદ અને વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી। લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરતા સાંસદે જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં વહીવટીતંત્ર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તેઓ એલર્ટ મોડ પર છે। તેમણે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું હતું કે વરસાદની આ વિકટ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ કામ વગર બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સૌએ સાવધાનીપૂર્વક પોતાનો બચાવ કરવો અને કટોકટીના સમયે આસપાસના અન્ય લોકોને પણ સહકાર આપી મદદરૂપ થવો। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાને કારણે માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામે ઝંખવાવ તરફથી આવતી વીરા નદી અને આંબલી ડેમ પરથી આવતી વેર નદી આનું સંગમ સ્થાન દેવગઢ ગામ ખાતે સંગમ થાય છે।
બંને નદીમાં વધારે પડતું પાણી આવવાને કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોટવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે। અહીંયા દરેક ઘરોની મુલાકાત ગામના સરપંચ અને આગેવાનો સાથે લીધી છે। જે કંઈ નુકસાન થયું છે એને વહેલી તકે ઘર વખરી કપડાં સામાન અને કેશ ડોલની વ્યવસ્થા થાય એના માટે મામલતદારશ્રી સાથે વાત થઈ અને સૂચના અપાઈ છે। અને આ પાણીને લઈને આખા માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ જે પાણી જ્યાં જ્યાં ભરાયા છે આખા જિલ્લામાં અને આખા દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાં પણ તમામ પ્રશાસન એલર્ટ છે। ડિઝાસ્ટરની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને જ્યાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે એમને સ્થળાંતર પણ કરી લેવામાં આવ્યા છે। ત્યારે આ વરસાદમાં જરૂર વગર કોઈપણ માણસ બહાર નીકળે નહીં અને સાવધાનીપૂર્વક સાવચેતી પણ રાખે અને પોતાના સ્વ બચાવ સાથે અન્યના પણ બચાવ અને સ્વ બચાવમાં અને અન્યના બચાવ માટે પણ મદદરૂપ થવા માટે યુવાનો અને જે રીતે પરસ્પર સહકાર આપી રહ્યા છે ત્યારે એમની પણ સરાહના કરું છું અને આપણે પણ બધા તકેદારી રાખીએ એની એટલી જ બધાને વિનંતી સાથે સૌનો આભાર। વાત કરીશું બોટાદની તો બોટાદ ગઢડા પંથકની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો। બોટાદના ગઢડા શહેર અને તાલુકાની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ છલકાતા ગઢડા, અડતાલા અને લાખણકા સહિતના 15 જેટલા ગામોને સિંચાઈ અને પીવાનું પાણી મળશે, જેનાથી લોકોમાં આનંદ છવાયો છે। સાથે જ વાત કરીશું તાપીની તો મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું। મહારાષ્ટ્ર અને એમપીમાં મુશળધાર વરસાદથી હથનુર ડેમના 41 અને પ્રકાશાના 23 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમમાં જળસ્તર વધશે। આ વિપુલ આવકથી દક્ષિણ ગુજરાતમાં પાણીનું સંકટ દૂર થતા રાહત છવાઈ છે। તાપી જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા આ પાણી સીધું ઉકાઈ ડેમમાં ઠલવાશે, જેના પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે। જાણવા મળેલ માહિતી મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સક્રિય વરસાદી માહોલ વચ્ચે ઉપરવાસના બંને મુખ્ય ડેમોમાંથી એક સાથે પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની મબલખ અને ભરપૂર આવક નોંધાઈ રહી છે। લાખો ક્યુસેક પાણીની આવક થવાથી ઉકાઈ ડેમના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। ડેમમાં થઈ રહેલી આ સારી આવકથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રાહત જોવા મળી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઉકાઈ ડેમની સપાટી અને ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને ચૂડા અને ગોખરવાળા ગામના રહેવાસીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। સ્થાનિક નાગરિકો, ગ્રામજનો તેમજ પશુપાલકોને નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ કોઈપણ સંજોગોમાં નદી ઓળંગવાનો પ્રયાસ ન કરવા તાકીદ કરવામાં આવી છે। આ ઉપરાંત નદી કાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને પોતાની માલ મિલકત, ઢોર ઢાંખર અને પશુધનને તાત્કાલિક અસરથી સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। તંત્રએ અનિચ્છનીય બનાવો ટાળવા માટે ગ્રામજનોને સમયાંતરે આપવામાં આવતી તમામ સૂચનાઓ ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે। હાલ વાંસલ ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સાથે।